गुड मॉर्निंग स्टूडेंट फरी एक बार जिगर पटेल यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। અહીંયા આપણે તમને ફિઝિક્સની અંદર આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે એકમ અને માપન। મિત્રો કાલે પણ એક લેક્ચરની અંદર તમને પારિમાણિક સૂત્રોની આપણી ચર્ચા ચાલુ છે। એની અંદર આપણે 12 જેવા સૂત્રો જોયા છે, પણ એ બહુ ઈઝી હતા અને એ જે સૂત્રો હતા એ તમે ધોરણ 9 અને 10 માં ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો। આજે જે સૂત્રો છે એ એવા સૂત્રો છે કે તમે હવે ભવિષ્યમાં ભણવાના છો, એટલે બની શકે કે તમને થોડા એ અઘરા પડી શકે, તો એના માટે તમે વધુ મહેનત કરજો અને આટલા 30-35 તો તમારે યાદ રાખવા જ રહ્યા, કારણ કે તમારી MCQ ની અંદર બોર્ડ એક્ઝામમાં અને ગુજકેટ ને નીટ એક્ઝામમાં પણ એ આવે છે। પણ નીટમાં બહુ પ્રોબ્લેમ નહીં થાય, એનું રીઝન છે કે તમે 2 વર્ષ પૂરા કર્યા હશે, એટલે આજે જે તમે ગોખશો એ બધા ત્યારે ભણી ચૂક્યા હશો। એકચ્યુઅલીમાં પારિમાણિક સૂત્રો લોટ્સ ઓફ છે, कोई 100 लखी सके, कोई 150 लखी सके, 200 કેટલી બધી રાશિઓ છે, બધાના પારિમાણિક સૂત્રો બની શકે, પણ હાલ આપણે પ્રેક્ટિસ પૂરતા 30 કે 35 જોઈશું। તો શરૂઆત કરીએ। આપણે 12 સુધી કર્યા હતા, 13 નંબર ઉપર સમતલ કોણ। મિત્રો સમતલ કોણ આપણે ભણી ગયા છીએ થીટા ચાપ ભાગ્યા ત્રિજ્યા, અને એનો એકમ પણ આપણને ખબર છે SI એકમ રેડિયન, પણ સમતલ કોણ એક ખૂણો છે અને એંગલ જે છે એને આપણે SI એકમમાં पारिमाणिक सूत्र तरीके दर्शावता नहीं। देट मीन्स एनु पारिमाणिक सूत्र थशे m0 l0 t0। ए ज रीते घनकोण जेनु पण सूत्र आपणी पासे छे क्षेत्रफळ भाग्या त्रिज्यानो वर्ग, आपणे एना दाखला गणी चूक्या छीए। तो एनो एकम आपणे खबर छे टी रेडियन, ए पण एक एंगल छे ओमेगा, तो एनु पण पारिमाणिक सूत्र m0 l0 t0। आ बे बाबत આપણે ખાસ નોંધીશું કે સમતલ કોણ અને ઘનકોણનું પારિમાણિક સૂત્ર નથી, मतलब 0 0 અને 0। આવર્તકાળ ધોરણ 9 માં ભણી ગયા કે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય, જેને આપણે આવર્તકાળ કહીએ છીએ, આવર્તકાળ એટલે સમય છે, તો એનો SI એકમ SS એટલે કે સેકન્ડ। તો પારિમાણિક સૂત્ર આપણે બનાવી શકશું m0 l0 અને સેકન્ડ ફોર ટાઈમ, ધેટ મીન્સ t1। ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે આપણે કિલોગ્રામ એટલે કે માસ દ્રવ્યના એકમ માટે કેપિટલ M વાપરીશું, લેન્થ એટલે કે લંબાઈના એકમ માટે કેપિટલ L વાપરીશું, અને સમય એટલે કે T ટાઈમના એકમ માટે કેપિટલ T વાપરીશું। આવૃત્તિ સૂત્ર છે F બરાબર 1/t એટલે 1/s, તો આનો એકમ 1/s પણ છે, પણ એનો વધુ પ્રખ્યાત એકમ હર્ટ્ઝ છે, એ પણ તમે 9 માં ભણી ગયા છો। પણ આપણે 1/s ઉપરથી એનું પારિમાણિક સૂત્ર બનાવી દઈશું m0 l0 t-1। ઓકે, કોણીય સ્થાનાંતર, તો એ પણ એક પ્રકારનું સ્થાનાંતર છે। મિત્રો હવે જે રાશિઓ છે ખાસ ધ્યાન રાખીશું કે તમે ધોરણ 9 માં જે ગતિ ભણી ગયા એ સુરેખ ગતિ છે કે સીધું સ્થાનાંતર। પણ બે પ્રકારની ગતિઓ છે, સુરેખ ગતિ છે અને ચાક ગતિ પણ છે, જે તમારું 11 માં ચેપ્ટર આવશે, ચાક ગતિ। પણ હાલ પૂરતું હું તમને કહું તો વર્તુળમય ગતિ એ ચાક ગતિનો એક ભાગ છે। પંખો ફરે છે, ચકડોળ ફરે છે, એ બધી ચાક ગતિ છે। ફોર એક્ઝામ્પલ કે કોઈ સેન્ટર લાઈન હોય જેને આપણે એને અક્ષ કહીશું, અને ત્યાંથી કોઈ પદાર્થ જ્યારે ભ્રમણ કરતો હશે વર્તુળાકારે, તો એ પદાર્થ જ્યારે ફરશે તો એ રેખીય સ્થાનાંતર કરવાનો નથી, પોતાનું સ્થાન છોડીને જવાનું નથી, પણ એનો એંગલ બદલાશે। ફોર એક્ઝામ્પલ કે આ અહીંયા હતો અને અહીંથી ફરી અને અહીં આવે છે, તો એનું એંગલ કોણીય સ્થાનાંતર થાય છે, કોણીય સ્થાન બદલાય છે। પંખો છે તો ફરતો ફરતો અધર સ્થાને નથી જતો, પણ એનું પાખ્યું જે છે એ કન્ટિન્યુ પોતાનું કોણીય સ્થાન બદલે છે। તો જ્યારે ચાક ગતિની વાત આવશે કે જ્યારે કોઈ પદાર્થ કોઈ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતો હશે, ત્યારે બધી જે રાશિઓ આવશે એ ચાક રાશિઓ આવશે, જે અને દરેક માટે આગળ કોણીય શબ્દ વપરાશે। સુરેખ સ્થાનાંતર જેને આપણે સાદું સ્થાનાંતર, એનો અંતરનો એકમ મીટર છે, જ્યારે કોણીય સ્થાનાંતર એટલે ખૂણો કપાય છે એટલે એનો એકમ રેડિયન જ છે। સૂત્ર એનું એ જ ચાપ ભાગ્યા ત્રિજ્યા। આપણે જાણીએ છીએ એમ કે રેડિયન હોય તો એનું પારિમાણિક સૂત્ર હોતું નથી, m0 l0 t0। એ જ રીતે કોણીય વેગ, હવે બધી જ ચાક રાશિઓ છે, કોણીય શબ્દ આવે એટલે સમજી જવાનું કે ચાક ગતિની વાત છે, વર્તુળમય ગતિ અક્ષને અનુલક્ષીને। તો વેગનું, સાદા વેગનું સૂત્ર કાલે ભણી ગયા, અંતર ભાગ્યા સમય। એ જ સૂત્ર અહીંયા અંતરના જગ્યાએ કોણીય શબ્દ છે, તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય। સંજ્ઞા એની હાલ તમને યાદ નહીં રહે તો બહુ વાંધો નથી, મહિના પછી તમને બધી આવડવાની જ છે, બરાબર। તો ઓમેગા બરાબર
કોણીય અમારા કામનું છે, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય, એટલે હું તરત જ એકમ બનાવી દઈશ કે ભાઈ કોણીય સ્થાનાંતરનો એકમ રેડિયન છે અને સમયનો એકમ શું છે? સેકન્ડ. તો મારું સૂત્ર મારો એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ. હવે જો હું પારિમાણિક સૂત્ર બનાવીશ તો અહીંયા રફકામ કરીશ, તમે સમજી શકો છો. રેડિયનનું શું છે? m0 l0 t0 અને સેકન્ડ છે તો માત્ર સેકન્ડનું લખવાનું રહેશે, m0 l0 1 સેકન્ડ છે તો t-1. સમજી શકો છો, છેદમાં સેકન્ડ છે તો એ માઇનસ ઘાત સ્વરૂપે આપણે દર્શાવીશું. અધરવાઇઝ આ એકમ આપણે આમ લખીશું, ઓર નહીં કરીએ તો આમ કરી દઈશું, રેડિયન સેકન્ડની -1. ઓકે છે? તો રેડિયનનું કોઈ સૂત્ર નથી, સેકન્ડનું -1. એ જ રીતે કોણીય પ્રવેગ, તો જેવી રીતે રેખીય પ્રવેગ છે વેગ ભાગ્યા સમય, એ જ રીતે કોણીય વેગ ભાગ્યા સમય. કોણીય હશે તો કોણીય શબ્દ આવશે અને કોણીય વેગ માટે આપણે હાલત ભણી ગયા રેડિયન પ્રતિ સેકન્ડ અને ભાગ્યા સમય એટલે ફરી સેકન્ડ. સેકન્ડ અને સેકન્ડનો સ્ક્વેર થશે તો હું લખી શકું છું રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મારું પારિમાણિક સૂત્ર શું બનશે? m0 l0 t છેદમાં છે 2 ઘાત તો t-2. તો આ બધા જ, જો તમને તમારે પાકું શું કરવાનું છે સૂત્ર, મિત્રો સૂત્રો કામના છે, સૂત્ર આવડશે ફટાફટ તમારા પારિમાણિક સૂત્રો બનશે. કાલે જે તમે તૈયાર કર્યા છે 13 પારિમાણિક સૂત્રો કે 12, એ તમને એમને આવડવા જોઈએ કે ભાઈ બળનું 112 m1 l1 t-1, કાર્યનું 112 બળનું 111, કાર્યનું 112 m1 l1 t-2. તો એ તમને આવડશે તો વધુ મજા આવશે અને તમે વધુ સારું કામ કરી શકશો. બરાબર? ચલો, જડત્વની ચાક માત્રા સૂત્ર યાદ રાખો, I = mr² અથવા તો દળ ગુણ્યા અંતરનો વર્ગ, એટલે તમે ઈઝી કામ કરી શકશો. ચલો દળ શું છે? દળનો એકમ કિલોગ્રામ અને અંતરનો એકમ શું હોય? મીટર. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઈઝી પારિમાણિક સૂત્ર બનાવી દઈશું. કિલોગ્રામ ફોર માસ m1 અને મીટર ફોર લેન્થ l2 અને t હાજર નથી 0. ઓકે, ટોર્કની ચર્ચા કરીશું. ટાઉ સૂત્ર યાદ રાખો, બળ ગુણ્યા અંતર. દરેકના સૂત્રો અગત્યના છે. તો ટોર્ક છે બળ ગુણ્યા અંતર અથવા લંબ અંતર, પણ લંબ અંતરને આપણે બહુ લેવા દેવા નથી. મારે તો અહીંથી કામ છે, સીધું કામ કરું તો બળનો એકમ શું છે? એસઆઈ એકમ તમે ભણી ગયા કાલે, ન્યૂટન અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, F = ma, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રાઈટ ને? તો બળ છે આપણી માટે 112. તો ગુણ્યા લંબ અંતરનો એકમ શું છે? મીટર. તો આપણે લખી શકીશું ન્યૂટન ઇન્ટુ મીટર. અધરવાઇઝ જો કોઈને ઈચ્છા થાય તો એ આમ લખી શકશે કે ન્યૂટનનું સૂત્ર શું હતું? F = ma, અથવા ડાયરેક્ટ યાદ હોય તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ઇન્ટુ આ મીટર હતા. તો મીટર ઇન્ટુ મીટર શું થઈ જશે? મીટરનો સ્ક્વેર. તો આ મીટર કાઢી નાખું તો પણ તમે એકમ લખી શકશો. પારિમાણિક સૂત્ર અહીંથી બનાવો અથવા અહીંથી બનાવો. સમજો કે હું અહીંથી બનાવું છું m1 l2 અને t-2. યાદ આવ્યું તમે સૂત્ર ક્યાંય બનાવેલું છે? 122. યસ, કાર્યનું સૂત્ર છે. બળ ગુણ્યા અંતર કોનું સૂત્ર છે? કાર્યનું. W = FD. તો ટોર્કનું પણ એ જ છે, W = F ઇન્ટુ લંબ અંતર, તો FD જ છે. તો ખરેખર ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ છે, આપણે ભણી ગયા છીએ. તો જૂલ જ છે. તો તમે જૂલ કહો તો પણ એ જ છે, ન્યૂટન ઇન્ટુ મીટર કહો તો પણ એ જ છે, અને કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહો એ જ છે. ઓકે, તો એનું સૂત્ર છે. તો હવે યાદ રાખીશું ટોર્ક અને કાર્ય બે એક જ પારિમાણિક દ્રષ્ટિએ. બરાબર? કોણીય વેગમાનનું સૂત્ર, બે સૂત્રો છે, L = I ω, પણ વધુ સારું આ પડશે ટાઉ ઇન્ટુ ટી, મતલબ ટોર્ક ગુણ્યા સમય. બરાબર? તો કેમ એવું? ટોર્કનું સૂત્ર તમે શું ભણ્યા હાલ? તો કે ભાઈ ટોર્કનો એકમ જૂલ, કાર્યનો જ એકમ, અને ઇન્ટુ સમયનો એકમ શું છે? સેકન્ડ. તો જૂલ ઇન્ટુ સેકન્ડ મારી માટે ઈઝી છે. જૂલનો મને કદાચ હું આવું સ્વરૂપ બનાવવા જાઉં તો પણ મને આવડે છે. જોઈ લો, કિલોગ્રામ મીટર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર અને ઇન્ટુ સેકન્ડનો એક સેકન્ડ છે, તો એક સેકન્ડ નીકળી જશે તો ફાઇનલ સૂત્ર શું થશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. બંને રીતે બનાવી શકો છો. હવે હું બનાવી દઈશ કિલોગ્રામ ફોર m1 મીટર સ્ક્વેર l2 અને t-1. સમજો કે તમારી એવી ઈચ્છા નથી તો તમે અહીંથી બનાવી દો જૂલ ઇન્ટુ સેકન્ડ. કેવી રીતે સમજાવું? જૂલનું શું છે? કાર્ય 122 m1 l2 t-2 અને ઇન્ટુ સેકન્ડનું શું થાય? t1. થઈ ગયું? બંનેનો સીધો ગુણાકાર કરો, -2 માંથી 1 ઘાત જાય -1, સૂત્ર તૈયાર.
દર વખતે આપણે કિલોગ્રામના એકમની અંદર કે જે મીટરને સેકન્ડમાં ફેરવીશું નહીં, જૂલનું સીધું યાદ હશે તો જૂલ ઇન્ટુ સેકન્ડ કરી દેવાનું, બરાબર? તો એ કામ તમારી માટે ઇઝી છે. ઓકે, બળનો આઘાત સૂત્ર છે બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. તો બળ ગુણ્યા સમય F ઇન્ટુ ટી. તો મને એકમ બનાવવાની જરૂર જ નથી. બળનો એકમ ન્યૂટન અને ટી સમયનો એકમ શું છે? સેકન્ડ. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. જો હવે હું પારિમાણિક સૂત્ર વિધાઉટ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કર્યા વગર કરું છું. જોજો ન્યૂટનનું શું છે? બળનું 112 m1 L1 T -2, રાઈટ? અને ઇન્ટુ તમારે ખાલી સેકન્ડ કરી દેવાનું છે. ક્લિયર? તો ન્યૂટનનું સૂત્ર તમે ધ્યાન રાખજો. હું આવું કરી શકું છું m1 L1 T -2 112 એટલે બળનું, અને ઇન્ટુ સેકન્ડ છે તો મારે ટી એક ઉમેરવા પડશે. ઇન્ટુમાં છે એટલે T1, અપોનમાં હોત ભાગાકારમાં હોત તો T -1 મૂકત. તો પછી મારું સૂત્ર શું બને? m1 L1 અને T જોઈ લો, -1 બનશે. ખ્યાલ આવે છે? ડાયરેક્ટ ન્યૂટનનું આવડે તો સેકન્ડનું ગુણાકાર કરીને મૂકી દેવાનું. નહીતર તો પછી તમારી જોડે આ જે ઓપ્શન આપણે ચાલી રહ્યા છીએ તો છે જ કે આનું કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હતું, અને ગુણ્યા આ સેકન્ડ ગુણાય તો 1 સેકન્ડ ફરીથી અહીંથી નીકળી જશે. તો તમારી માટે એકમ આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ચાલે છે? તો બે વે છે તમારી જોડે. એક તો તમે તમારા એકમને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો, અધરવાઇઝ તમે ન્યૂટનના અને જૂલના પારિમાણિક સૂત્રો પાકા કરો. ઇન્ટુ સેકન્ડ હોય તો મલ્ટિપલ કરો, ઇન્ટુ મીટર હોય તો મીટર વડે મલ્ટિપલ કરો. ઇઝી તમારા કામ થઈ જશે. ઓકે, ચલો એવું જે એક છે પૃષ્ઠતાણ સૂત્ર, એનું ઇઝી છે બળ ભાગ્યા અંતર, બરાબર? તો T = F/d. ચલો બળનો એકમ ન્યૂટન અને અંતરનો એકમ મીટર, તો તમારો એકમ થયો ન્યૂટન પર મીટર. હવે સમજો કે મારે સીધું પારિમાણિક સૂત્ર બનાવવું છે તો હું શું કરીશ? ન્યૂટનનું તમને કહ્યું એમ m1 L1 T -2 અને અપોન મીટર. મીટર એટલે સીધો L1 જ લખો ને, તો L1 નીકળી જશે. તો સૂત્ર શું બન્યું? m1 L0 T -2. ચાલે કે ના ચાલે? અને કોઈ એમ કહે છે કે અહીંયા હું એકમ ફેરવી દઉં, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અને અપોન મીટર છે તો ભાગ્યા મીટર, તો અહીંયા મીટર ઉડી જશે. શું વધશે? સોરી, મીટર સ્ક્વેર છે ને ન્યૂટન. હા, તો કિલોગ્રામ પ્રતિ સેકન્ડ સ્ક્વેર વધશે. તો આ તમારું કામ છે. તો ફરી એકવાર મેં તમને કહ્યું એમ કે આ બધા જ સૂત્રો એટલા ઇઝી છે જેની અંદર તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે, બળ અને કાર્ય તમે જોઈ લો. તો તમને થોડું યાદ કરાવી દઉં કે આપણે જે રાશિ જોઈ છે સમતલ કોણ થીટા, રેડિયન છે, એનું કોઈ પારિમાણિક સૂત્ર નથી, ખૂણાનું કોઈ જ પારિમાણિક સૂત્ર નહીં, m0 L0 T0. એ જ રીતે ઘનકોણ, એનું પણ કોઈ પારિમાણિક સૂત્ર નથી. આવર્તકાળ સમય છે તો T1, આવૃત્તિ 1/T તો T -1. સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર ધેટ મીન્સ ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો રેડિયન જ છે, એનું પણ કોઈ સૂત્ર નથી. અને બાકી જે રાશિ આવશે કોણીય વેગ, તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. કોણીય સ્થાનાંતર રેડિયન પ્રતિ સેકન્ડ, પારિમાણિક ઇઝી બનાવી દઈશું. રેડી છે? આલ્ફા કોણીય વેગ ભાગ્યા સમય, તો કોણીય વેગ હતો રેડિયન પ્રતિ સેકન્ડ અને ભાગ્યા સેકન્ડ, તો રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તરત જ પારિમાણિક સૂત્ર બનાવી દઈશું. જડત્વની ચાકપત્ર સૂત્ર યાદ રાખીશું, I = mr², દળ ગુણ્યા અંતરનો વર્ગ, દળ કિલોગ્રામ અંતર મીટર સ્ક્વેર. ઇઝી પારિમાણિક સૂત્ર બની જશે. આટલા ખાસ ટોર્ક, ટોર્ક બરાબર બળ ગુણ્યા અંતર, W = F/d. લંબ અંતર છે પણ પારિમાણિક માટે ટોર્ક અને કાર્ય બે એક જ છે, ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ 122. રેડી? એ જ રીતે કોણીય વેગમાન L = I ω અથવા ટોર્ક ઇન્ટુ સમય. બહુ ઇઝી પડશે. ટોર્ક 122 ગુણ્યા સમય T1. ઓકે, બળનો આઘાત બહુ ઇઝી, F × T, બળ ગુણ્યા અંતર. બળ છે 112 અને ગુણ્યા સમય વડે ગુણશો એટલે તમારું કામ થઈ જશે. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એ જ રીતે પૃષ્ઠતાણ છે બળ ભાગ્યા અંતર, મતલબ F/d ન્યૂટન પ્રતિ મીટર. તરત જ એનું પારિમાણિક સૂત્ર તમે બનાવી શકશો. બરાબર છે? તો આ સૂત્રો અઘરા નથી, કદી જોયા નથી તમે, પહેલી વાર છે, પણ એક વખત રિવાઇઝ કરશો એટલે ઇઝી તમને આવડી જશે. તેનાથી થોડી આગળ વાત કરીએ તો હવે જે સૂત્રો તમારી સામે છે એ વધારે મહેનત માંગી લેશે. પહેલું છે વિશિષ્ટ ઉષ્મા. તમારે કામ શું કરવાનું છે? તો આપણે કાર્ય કરવાનું છે એનું સૂત્ર જ ખાલી યાદ રાખો.
વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર છે ઉર્જા ભાગ્યા દળ ગુણ્યા તાપમાન, અથવા સૂત્ર સ્વરૂપે જો તમે યાદ રાખો તો ડેલ્ટા ક્યુ અપોન એમ ઇન્ટુ ડેલ્ટા ટી. ઇઝી છે. હવે એમ થાય કે અમને ડેલ્ટા ક્યુ ઉષ્મા ઉર્જા નથી આવડતું. કેમ નથી આવડતું? કાલે આપણે વાત કરી કે કોઈ પણ પ્રકારની ઉર્જા એટલે કાર્ય. તો કાર્યનું તો ઈઝી આવડે છે અને કાર્યનો એકમ પણ ઈઝી આવડે છે. કાર્યનો એકમ શું છે? ચલો, જૂલ. બરાબર ને? દળનો એકમ શું છે? કિલોગ્રામ. અને તાપમાન, તો અહીંયા તાપમાન આપણી માટે નવી રાશિ છે, તો 7 મૂળભૂત રાશિ યાદ કરો. તો તાપમાન પહેલા લઈ લઈશ તમારી માટે. તાપમાનનું કોઈ સૂત્ર નથી, એ મૂળભૂત રાશિ છે, એનું એકમ કેલ્વિન છે. તો આપણે એની માટે સંજ્ઞા પણ શું આપીએ છીએ? કે. તો એનું પારિમાણિક સૂત્ર શું? તો હવે એમ એ નહીં, એલ એ નહીં, ટી એ નહીં, અને કેલ્વિન પોતે મૂળભૂત રાશિ છે તાપમાન, તો એના માટે K1 અલગ. જો મૂળભૂત રાશિ એડ થશે તો એની સંજ્ઞા પણ અહીંયા એડ થશે. અત્યાર સુધી તમે 3 જ મૂળભૂત રાશિથી ચાલતા હતા, એમ, એલ અને ટી. ચોથી આવી તો એડ કરવી પડે, તો એ થશે K1. M0, L0, T0, K1, અથવા ખાલી K1 પણ તમે લખી શકો છો. ઓકે. તો હવે પછી તાપમાન માટે મને ખબર જ છે તાપમાનનો એકમ શું છે? કેલ્વિન. તો જૂલ, કિલોગ્રામ અને કેલ્વિન. ક્લિયર છે? હવે હું એને અધર એકમમાં ફેરવતો નથી, અથવા ફેરવું તો તમે સમજી શકશો કે જૂલ છે કાર્ય, એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને ભાગ્યા છેદમાં કિલોગ્રામ હતા જ, અને આ કેલ્વિન છે, 1 કિલોગ્રામ નીકળી જશે. આવી રીતે તમે બનાવી શકો છો, પણ હું કહું છું આવી મજૂરી નહીં કરવાની, ઇઝી કામ કરી દેવાનું. તો તમારું કામ થશે મીટર સ્ક્વેર સેકન્ડની -2 અને કેલ્વિનની -1. પણ એવું ન કરતા, સીધું યાદ રાખજો જૂલ પર કેજી પર કેલ્વિન. કેવી રીતે પારિમાણિક સૂત્ર બનાવીશું? જુઓ, ઇઝી. જૂલનું શું છે? 122 M1 L2 T-2. કિલોગ્રામનું શું છે? M1, કિલોગ્રામ એટલે M1. અને કેલ્વિનનું શું છે? તો કે હાલ જ બનાવ્યું K1. હવે એ આપણા માટે નવી રાશિ છે. તો મને અહીંયા ખબર પડે કે M1 અને M1 નીકળી જશે તો M0 થઈ જશે. ખ્યાલ આવે છે? L શું થશે? 2 જ. T શું થશે? -2 અને K શું થશે? 1. તો આપણી માટે સૂત્ર છે M0 L2 T-2 K1. ક્લિયર છે? તો ખાસ ઉષ્મા ઉર્જા દળ ભાગ્યા તાપમાન આપણે ધ્યાન રાખીશું. ઓકે, આગળ ચાલીએ. ઉષ્મા વાહકતા, એનું પણ એવું જ ઓકવર્ડ સૂત્ર છે, યાદ રાખવું પડશે. ઉષ્મા ઉર્જા ગુણ્યા જાડાઈ ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા તાપમાન ગુણ્યા સમય. એકમ કેવી રીતે બનાવીશું? ફટાફટ. ઉષ્મા ઉર્જાનો એકમ કયો છે? જૂલ. જાડાઈ એટલે અંતર જ હોય, તો એનો એકમ શું આવે? મીટર. ક્ષેત્રફળનો એકમ ભણી ગયા છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ મીટર સ્ક્વેર. તાપમાનનો એકમ હાલ જ ભણી ગયા, કેલ્વિન. સમયનો એકમ પણ જાણીએ છીએ, સેકન્ડ. થોડું આનું સાદું રૂપ આપી દઉં છું, એટલે મારી જોડે એકમ આવશે જૂલ ભાગ્યા 1 મીટર નીકળી જશે તો થશે મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ. સમજો છો? ચલો પારિમાણિક સૂત્ર બનાવીએ. જૂલનું પારિમાણિક સૂત્ર છે 122 M1 L2 T-2. મીટરનું શું આવશે? L1. કેલ્વિનનું તો K1 અને સેકન્ડનું T1. હવે હું આનું સાદું રૂપ આપું છું M1. L ઉપર જશે તો એક માઇનસ થશે, તો L માઇનસ +1 વધશે ને, L +1. K ઉપર જશે, પહેલા T નું કામ કરી દઈએ, તો T જશે T-3 થશે, -2 અને એક -1, અને K નું કામ થશે K -1. તો ફરી એકવાર ઉષ્મા વાહકતાનું સૂત્ર આપણી માટે છે M1 L1 T-3 K -1. 1131 તમે કહી શકો છો. બરાબર. ચલો ત્યાંથી આગળ ચાલીએ. વિદ્યુત પ્રવાહ, નવી રાશિ. નવી એટલે કે મૂળભૂત રાશિ. આપણે જાણીએ છીએ કે આપણી 7 મૂળભૂત રાશિઓમાં જેમ તાપમાન છે એમ જ વિદ્યુત પ્રવાહ છે. એકમ આપણે ભણી ગયા વૈજ્ઞાનિક એમ્પિયરના નામ ઉપરથી, એનો એકમ એમ્પિયર છે. તો નવી રાશિ એડ થાય તો M0 L0 T0, એ તો દળ, લંબાઈ અને સમય છે. નવી રાશિ એમ્પિયર માટે આપણે કેપિટલ એ વાપરીશું, અને એની એક જ ઘાત, તો એકલો A1 પણ લખી શકો, અથવા M0 L0 T0 ને A1 લખી શકશો. બરાબર. ચલો વિદ્યુત ભાર. હવે આ જે રાશિ છે બધી વિદ્યુતની છે. તો વિદ્યુતની રાશિ તમે ધોરણ 10 માં ભણી ગયા છો, થોડી તમારે યાદ કરવી પડશે કે ભાઈ આપણી જોડે સૂત્ર તું યાદ હોય તો I = Q/T.
વિદ્યુત પ્રવાહનું. તો એના ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું છે Q બરાબર IT. તમે એ સૂત્ર યાદ રાખો, મને વાંધો નથી. I બરાબર Q બાય T, તો Q બરાબર IT. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? જુઓ કેટલું ઈઝી. તો કે સાહેબ એમ્પિયર, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, ઉભા રહો. અને સમયનો એકમ શું છે? સેકન્ડ. તો તમારો એકમ થયો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો પારિમાણિક સૂત્ર કેટલું સહેલું છે. એમ્પિયરનું શું છે? A1 જ ને ખાલી. અને સેકન્ડનું શું થાય? T1. તો તમારું સૂત્ર થયું T1 A1. ઓકે. આગળ M0 L0 લખવા હોય તો પણ ભલે અને ન લખવા હોય તો પણ ભલે. તો M0 L0 T1 A1 પારિમાણિક સૂત્ર વિદ્યુત ભારનું. હજી આગળ ચાલીએ. વિદ્યુત સ્થિતિમાન એ પણ આપણે ભણી ગયા છીએ. V બરાબર W બાય Q. સૂત્ર યાદ રાખો, ઈઝી. વિદ્યુત સ્થિતિમાન V બરાબર W બાય Q. W એટલે કાર્ય, Q એટલે વિદ્યુત ભાર. કાર્યનું એકમ આપણી પાસે હવે આપણને બહુ પાકો છે, જૂલ. અને વિદ્યુત ભારનો એકમ, સોરી મારે કહેવાનું રહી ગયું કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એનો બહુ પ્રખ્યાત એકમ છે કુલમ્બ, જેની સંજ્ઞા છે C. તો વિદ્યુત ભારનો એકમ કુલમ્બ છે. પણ અહીંયા મને ખબર પડે છે જૂલ અને ભાગ્યા વિદ્યુત ભારનો એકમ કુલમ્બ, તો જૂલ પ્રતિ કુલમ્બ. પણ પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવવું? તો કે બહુ ઈઝી છે. જૂલનું શું છે અહીં બનાવું છું. 122 એ કેવું પાકું થઈ ગયું છે? M1 L1 T -2. અને કુલમ્બનું શું છે? તો કે હાલ જ બનાવ્યું T1 અને A1. આગળ 0 0 આપણે લખવું નથી. તો કેવો મારો જવાબ ઈઝી આવી ગયો, જોઈ લો. M1 એમના M, L2 એમના M. T ઉપર જશે તો T -3 અને A ઉપર જશે તો A -1. 12 31 11 31 ઉષ્મા વાહકતા છે, 12 31 વિદ્યુત સ્થિતિમાન છે. ત્યાંથી આગળ ચાલીએ. અવરોધ તમે એ પણ ભણી ગયા છો ધોરણ 10 માં. V બરાબર IR સૂત્ર, ઓહમનો નિયમ યાદ કરો. બરાબર. અહીંયા મારે તમને કહેવાનું છે વિદ્યુત સ્થિતિમાન જેમ કુલમ્બ એ વિદ્યુત ભારનો એકમ છે, એમ જૂલ પ્રતિ કુલમ્બ એટલે વોલ્ટ છે. તો એનો એકમ વોલ્ટ એ પ્રખ્યાત એકમ છે. તમને ખબર છે, તમે ધોરણ 10 માં વોલ્ટાનો કોર્સ ભણી ગયા છો. આ બધું તમે ભણેલા છો 10th માં, પણ તમારે રિવાઇઝ કરવાનું છે. અવરોધનું સૂત્ર V બરાબર IR ઓહમના નિયમ ઉપરથી, R બરાબર V/I. તો V ફોર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો એકમ. અહીં ધ્યાન રાખજો કે વિદ્યુત સ્થિતિમાન એવી રાશિ છે જેની પોતાની સંજ્ઞા પણ V છે અને એના એકમની સંજ્ઞા વોલ્ટની પણ V છે. વિદ્યુત પ્રવાહ એનો એકમ શું છે? એમ્પિયર. આ સંજ્ઞા છે, આ એકમ છે. અહીંયા આપણે એકમ લખી રહ્યા છીએ, વોલ્ટ પ્રતિ એમ્પિયર. ચલો, વોલ્ટ પ્રતિ એમ્પિયર કર્યું, એને જ આપણે ઓહમ કહીએ છીએ, જેની સંજ્ઞા આપણે આપીએ છીએ ઓમેગા ઓહમ. રેડી? એ પણ 10મા માં ભણેલા છો. પણ મારે પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો મારે એટલી મજૂરી નથી કરવાની. કેમ? તો કે વોલ્ટ પ્રતિ એમ્પિયર. ચલો હું અહીંયા બનાવું છું, ધ્યાન રાખજો. વોલ્ટનું શું લાયા છીએ? તો કે 12 31 A -1. રેડી? અને ભાગ્યા A એટલે એમ્પિયર. તો એમ્પિયરનું શું છે? T1 A1 છે પાકું. એમ્પિયરનું સોરી એમ્પિયરનું ઓનલી ફોર A1 વિદ્યુત પ્રવાહ એમ્પિયર એટલે અરે ને એમ્પિયરનું A1 વિદ્યુત સ્થિતિમાનનું આપણે બનાવેલું છે 12 31. ખાલી ગુણોત્તર મેચ કરો તો આ થશે M1 L2 T -3 અને એક ઉપર જશે તો ફરીવાર 12 32. તો આ બે ખાસ યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાન અને અવરોધ. ઓકે. ત્યાંથી આગળ ચાલો તો નવી રાશિ છે કેપેસિટન્સ. સૂત્ર જ યાદ રાખીશું, C બરાબર Q બાય V. તો ઈઝી એનો એકમ બની જશે. Q એટલે વિદ્યુત ભારનો એકમ કુલમ્બ છે અને V એટલે વિદ્યુત સ્થિતિમાન, એનો એકમ વોલ્ટ છે. તો કુલમ્બ પ્રતિ વોલ્ટ. પણ એનો પ્રખ્યાત એકમ F એટલે કે ફેરાડે છે. એ પણ યાદ રાખીશું. હા, પારિમાણિક સૂત્ર બનાવવું મારા માટે બહુ ઈઝી છે. કેમ? તો કે Q નું પારિમાણિક સૂત્ર અથવા કુલમ્બનું પારિમાણિક સૂત્ર શું છે? T1 A1. રેડી? T1 A1 અને ભાગ્યા વોલ્ટનું પારિમાણિક સૂત્ર શું છે એ જોઈ લો તમે. તો કે હાલ જ બનાવ્યું છે વોલ્ટનું પારિમાણિક સૂત્ર, મારી સામે છે વિદ્યુત સ્થિતિમાનનું, જોઈ શકો છો. 12 31. તો હું મૂકી દઉં M1 L2 T -3 અને A -1. ખાલી સાદુરૂપ આપી દઉં છું, જોઈ લેજો. M1 L ઉપર જશે તો -2, T ઉપર જશે તો પ્લસ ઘાત થઈ જશે, તો 3 ને 1 4, તો T ની 4 ઘાત. અને A ઉપર જશે તો પણ એ પ્લસ થશે, તો 1 ને 1 2, 12 42. M1 L -2 M -1. M ઉપર જશે તો M -1 L -2
ટી પ્લસ થશે તો +4 અને એ +2. રેડી? ઓકે. કેલ્વિનનું આપણે પહેલા જ ગણી ચૂક્યા છીએ. તો આજની જે વાત છે એમાં પાછળથી જે રાશિ ભણ્યા એ તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. ખાસ વિશિષ્ટ ઉષ્મા ધ્યાન રાખજો. ઉષ્મા ઉર્જા ભાગ્યા દળ ગુણ્યા સમય. તો ડેલ્ટા ક્યુ બરાબર, આમ તો એનું સૂત્ર છે MC ડેલ્ટા ટી બરાબર, પણ આપણે સી નું યાદ રાખવાનું છે, ડેલ્ટા ક્યુ અપોન એમટી. ક્યુ ઉર્જા છે, ઉર્જા ભાગ્યા દળ ગુણ્યા સમય. ઉર્જા કોઈ પણ પ્રકારની ઉર્જા કાર્ય છે જૂલ, દળ એટલે કિલોગ્રામ અને તાપમાન એટલે કેલ્વિન. તો ઇઝી તમે એથી જ પારિમાણિક સૂત્ર બનાવી શકશો. 122 ભાગ્યા કિલોગ્રામનો M1 અને આનો K1. કે એ તાપમાન કેલ્વિનનું સૂચન કરે છે. એ જ રીતે ઉષ્મા વાહકતા, જેનું પણ સૂત્ર યાદ રાખશું, ઉષ્મા ઉર્જા ગુણ્યા જાડાઈ, ક્ષેત્રફળ, તાપમાન અને સમય. જેવું સૂત્ર યાદ રાખશો તરત જ તમારું પારિમાણિક સૂત્ર બની જશે. એકમ અને પારિમાણિક સૂત્ર બની જશે. બહુ ઇઝી. વિદ્યુત પ્રવાહ મૂળભૂત રાશિ છે, ખાલી યાદ જ રાખવાનું છે A1. વિદ્યુત ભાર Q બરાબર IT સૂત્ર યાદ રાખો એટલે તરત જ થઈ જશે. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પારિમાણિક સૂત્ર બની જશે. વિદ્યુત સ્થિતિમાન V બરાબર W/Q જૂલ પ્રતિ કુલમ પારિમાણિક સૂત્ર બની જશે. અવરોધ R બરાબર V/I વોલ્ટ પ્રતિ એમ્પિયર પારિમાણિક સૂત્ર બની જશે. કેપેસિટન્સ C બરાબર Q/V કુલમ પ્રતિ વોલ્ટ ફેરાડે કહીશું અને પારિમાણિક સૂત્ર ઇઝીલી તમે હવે બનાવી શકશો. મિત્રો આટલા જે પારિમાણિક સૂત્રો છે એ તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે. પછી જેમ જેમ આગળ ભણશો એમ તમને એમ લાગશે પારિમાણિક સૂત્ર એક એવી વસ્તુ છે જે કોઈ પણ સ્ટુડન્ટને ફરજિયાત આવડે જ છે, એટલે પોઝિટિવલી તમને પણ આવડવાની જ છે. ખાલી અત્યારે તમારે થોડી વધુ મહેનતની જરૂર પડશે. હવે આગામી લેક્ચરમાં આપણે વધુ પારિમાણિક સૂત્રો તરફ ચર્ચા કરી અને આગળ વધીશું. તો અહીંયાથી જે વિડીયો આપવામાં આવે છે વધુ સારી રીતે તમે સમજી શક્યા છો. વધારે ને વધારે તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું. થેન્ક યુ.